સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી. પીડિત પરિવારનો જિલ્લા પોલીસ વડાને સાલ ઓઢાડી આભાર વ્યક્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાંના ધ્રાંગધ્રા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા એક મધ્યમ વર્ગના પરિવારને અંતે રાહત મળી છે. કસ્બા શેરી વિસ્તારમાં રહેતા ઇકબાલભાઈએ વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સંબંધિત વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી વ્યાજખોરીના ગેરકાયદેસર ધંધા પર લગામ લગાવવામાં આવી છે અને પીડિત પરિવારને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે. આ કાર્યવાહી બદલ ઇકબાલભાઈના પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો શાલ ઓઢાડી આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારે જણાવ્યું કે પોલીસના સમયસરના પગલાંથી તેઓને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ મળી છે અને હવે તેઓ નિર્ભય જીવન જીવી શકશે. આ ઘટનાએ દર્શાવ્યું છે કે યોગ્ય સમયે પોલીસનો સંપર્ક કરવામાં આવે તો નાગરિકોને ન્યાય મળી શકે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે. રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રા જે પોલીસ સ્ટેશન છે, આના એક ફરિયાદી આજથી 2 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા અને એ વ્યાજ વટાની અંદર ફસાયેલા હતા. અને જે ફરિયાદી હતા અને 10-10 ચાલતા કરીને અને 5-6 લોકો પાસેથી ટોટલ 7,000 રૂપિયાની આસપાસ અલગ અલગ પૈસા આને લીધેલા હતા અને ઘણા બધા પૈસા એ પરત આપી દીધા હતા. તો પણ આને લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તો એ સાંજના સમયે જ્યારે હું ઓફિસથી નીકળતો હતો તો એ લોકો ઇકો ગાડીના મિત્ર જે છે આને લઈને મારી પાસે આવ્યા હતા. અમે મળીને અને અમને ખબર પડી કે એવી રીતે હેરાન છે અને તો અમે તુરંત ડીવાયએસપી શ્રીને કીધું અને જે સામેવાળા લોકો છે 5 થી 7 આના પર ગુનો દાખલ કરીને અને આની જે બાઇક હતી આ પોલીસ દ્વારા અત્યારે પરત આપવામાં આવી છે અને ફરિયાદી જે છે અત્યારે અમારી પાસે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા. ઓકે.